નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરામાં 5 જેટલી હોટલ તથા ગેસ્ટ હાઉસનો વીજ પુરવઠો કાપવામાં આવ્યો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા તંત્રએ અનેક જગ્યાએ ફાયર સેફટી અંગેની તપાસ હાથ ધરી હતી. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાદરાના 5 જેટલા હોટલ તથા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગના ઓફિસર તેમજ પાદરા નગરપાલિકાની ફાયર ટીમ સહિત વીજ કંપનીઓની ટીમ દ્વારા સંયુક્તપણે તપાસ કરી અગાઉ 12 જૂને ફાયર સેફટીના સાધનો નહીં રાખવા બદલ નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ ફાયર સેફટીના સાધનો નહીં રાખનાર 5 જેટલી રેસ્ટોરન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમાં પાદરા ફૂલબાગ પાસે આવેલા વૃંદાવન ગેસ્ટ હાઉસ સહિત વલ્લભા હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં ગ્રામ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સમાં વલ્લભા હોટલ પાસે પણ કાર્યવાહી કરતા સમયે અધિકારીની નજર કોમ્પ્લેક્સમાં ચાલતા ઇન્ફોટેક કોમ્પ્યુટર ક્લાસીસ પર પડતા તાત્કાલિક ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને કોમ્પ્યુટર ક્લાસીસને નોટિસ આપવામાં આવી હતી. અત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અગાઉ જે નોટિસો જે આપી હતી રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસોમાં, તે નોટિસોનો જવાબ ના આપતા એમને બિલ્ડિંગોને સીલ કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન જે આ બિલ્ડિંગ છે ગ્રામ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સ નામનું બિલ્ડિંગ છે, જેમાં વલ્લભા રેસ્ટોરન્ટ હતું. તે વલ્લભા રેસ્ટોરન્ટને અગાઉ 12 જૂન 2024ના રોજ નોટિસ આપી હતી. ત્યારબાદ વલ્લભા રેસ્ટોરન્ટથી કોઈપણ પ્રકારની જવાબ નહીં આવતા યા કોઈ પણ ગંભીરતા દાખવી નથી. સાહેબ, સીલ કર્યું છે કે વીજ પુરવઠો કાપ્યો? વીજ જોડાણ કાપીને સીલ કરશું. આ જ બિલ્ડિંગની અંદર સ્વસ્તિક સ્પોકન ઇંગ્લિશ નામનો ઇન્ફોટેક નામનો ટ્યુશન ક્લાસ કે એજ્યુકેશનલ વપરાશ થઈ રહ્યો છે, જે 3જા માળે ધ્યાને આવતા તરત જ એની સ્થળ તપાસ કરતાં જણાવ્યું કે એમાં બાળકો ભણે છે. ખાસ તો જીવન સુરક્ષા અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી અને નિયમ અનુસાર ફાયર એનઓસી નથી. તો એ બિલ્ડિંગને પણ જે ટ્યુશન ક્લાસના બાળકો છે એમને ઇમિડિયેટલી અત્યારે ખાલી કરાવડાવ્યા છે અને એમને સ્વસ્તિક ઇન્ફોટેકના જે સંચાલકો છે એમને નોટિસ આપી છે. આ નોટિસની પૂર્તતા 10 દિવસની અંદર ના કરે તો આ સ્વસ્તિક ઇન્ફોટેકને પણ સીલ કરવામાં આવશે. ટૂંકમાં બાળકો અને જે વપરાશકર્તા છે એના જીવન સુરક્ષાની વાત છે, લાઈફ સેફ્ટીની વાત છે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નાખવા માટેની વાત છે અને એ મુજબ ગંભીરતા નહીં દાખવે તેવી બિલ્ડિંગોને તમામને સીલ. આજે પાદરા કુલ કેટલી હોટલોમાં કાર્યવાહી? અત્યારે ટોટલ પાદરાને 5 રેસ્ટોરન્ટ છે, જેમાં વૃંદા ગેસ્ટ હાઉસને અત્યારે સીલ કરીને આવ્યા છે અને વલ્લભા રેસ્ટોરન્ટને સીલ કરવા માટે આવ્યા છે અને આગામી 3 બીજા રેસ્ટોરન્ટો છે એને પણ સીલ કરશે. સાહેબ, સીલ કરી છે કે વીજ પુરવઠો કાપ્યો છે? ફાયર ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવતું હોય છે અને વીજ જોડાણ કાપીને જ એમને બંધ કરાવતા હોઈએ છીએ. આ સીલ અત્યારે સીલ કરવામાં આવશે વીજ પુરવઠો કાપ્યા બાદ? પછી વીજ જોડાણ કાપીને જે બિલ્ડિંગને વપરાશ કરવાનું બંધ કરતા હોઈએ છીએ. એ મુજબ અમારી જે જોગવાઈ છે એ મુજબ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ.